પ્રહલાદભાઈના પપ્પા કેશાભાઈ એક જમાનામાં આખું કડી જમાડ્યું હતું. તેઓ નાનો હતો. હવે હું 70 વર્ષનો થયો ત્યાં સુધી મને યાદ છે. એકવાર જમાડવાથી 70 વર્ષના માણસને યાદ રહે. એવા કામ કરનારને જ લોકો યાદ કરે છે. બાકી ધારાની દારને પડીકી આપી એ કોઈ યાદ નહીં રાખતું. એ મ્યુનિસિપાલિટી આપણે કરવાની છે. એટલે સ્ટેડિયમ સરદારભાઈએ 12 કરોડ રૂપિયા આપણને ભારત સરકારમાંથી ફાળવી આપ્યા અને એમાંથી 6 કરોડ રૂપિયા 6 આવી ગયા. 6 કરોડ રૂપિયા તો આપણે ત્યાં જમા થઈ ગયા છે. આ સરદારભાઈનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. પણ સરદારભાઈ બોલશે નહીં. હું 50 વાર કહું કહો તો ખરા યાર. ના તમે કહો છો બધું બરાબર છે. બધા મારા ઉપર જ નાખે છે અને હું બોલું છું ઘણાને ગમતું એ નથી. આ પાછું મારે તો બે બાજુ તકલીફ છે. હે પણ જમાડી કોકના પેટ ભરવું સારું, ભૂખ્યા રાખી હાફરવું એ નકામું. એટલે કઈ હાફરવું સારું, ના કહેવા કરતાં કહેવું સારું. એટલે આ સરદારભાઈએ 12 કરોડ આપ્યા. 6 કરોડ આપણા થઈ ગયા. નગરપાલિકાએ 6 કરોડ ઉમેર્યા. નકશા બની ગયા, બધી મંજૂરીઓ મળી ગઈ, વર્ક ઓર્ડર અપાઈ ગયો, કોન્ટ્રાક્ટરે કામ ચાલુ કર્યું અને 2 વર્ષની અંદર આપણે ત્યાં ક્રિકેટ સ્ટેડિયમ કાર્યબંધ થશે. અને કડી તાલુકા મહેસાણા જિલ્લામાં હું મહેસાણા ધારાસભ્ય હતો ઉત્તર ગુજરાતમાં. પહેલું મહેસાણાનું સ્ટેડિયમ એ પણ મહેસાણા નગરપાલિકાએ મારા સમયમાં ત્યાં બનાવ્યું. બીજું કડીમાં બન્યું. એટલે ઉત્તર ગુજરાતમાં જો મોટી નગરપાલિકાઓ હોય, પાટણ હોય કે પાલનપુર હોય કે બીજી કોઈ પણ હોય, એમાં ક્યાંય નથી એવું 3500 થી 4000 પ્રેક્ષકો બેસી શકે એવું સ્ટેડિયમ.